વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એરોમેટિક હાઇડ્રોકાર્બન કોને કહેવાય એનું સામાન્ય સૂત્ર. કડવી બદામ, લવિંગ, અજમો વગેરેમાંથી મળતા તેલની કડવી બદામ, લવિંગ, અજમો વગેરેમાંથી મળતા તેલની વિશિષ્ટ પ્રકારની જે સુગંધ હોય છે એને એરોમા કહે છે. એના કારણે એમાં રહેલા ઘટક કાર્બનિક સંયોજનોને એરોમેટિક સંયોજનો કહે છે. કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા એરોમેટિક સંયોજનોને એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય. એને આધુનિક ભાષામાં એરિન કહે છે. જેમ એલિફેટિક હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય મિથેન છે, એમ એરોમેટિક હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય બેન્ઝીન છે. આ પ્રકારના એરોમેટિક હાઇડ્રોકાર્બનના બીજા સભ્યો જે સમાનધર્મી શ્રેણી બનાવે છે એનું સામાન્ય સૂત્ર CnH2n-6 છે. પરંતુ બે ચક્રીય બંધારણ ધરાવતા એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સૂત્ર CnH2n-12 છે. એટલે n બરાબર 10 લઈએ તો C10H8 સૂત્ર ધરાવતું સભ્ય નેપ્થેલિન મળે. ટૂંકમાં જો ચક્રીય બંધારણમાં ચક્રીય ક્રમની સંખ્યા m લઈએ તો એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર CnH2n-6m થાય. બેન્ઝીન અને એની સમાનધર્મી શ્રેણીના કેટલાક ઉદાહરણ અહીં આપેલા છે. બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, નેપ્થાસિન, પેન્ટાસિન, બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ. ક્વેશ્ચન છે હવે, સૌપ્રથમ બેન્ઝીન કોણે અને કેવી રીતે બનાવ્યું? એરોમેટિક હાઇડ્રોકાર્બનના પ્રાપ્તિ સ્થાનો જોઈએ. ખનિજ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી કોક, કોલગેસ અને કોલ્ટાર મળે છે. કોલ્ટારમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન વધારે પ્રમાણમાં હોય છે. પેટ્રોલિયમ એલિફેટિક હાઇડ્રોકાર્બન ઉપરાંત એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ મળે છે. કોલ્ટારનું વિચ્છેદક નિસ્યંદન કરવાથી ટોલ્યુઇન, ઝાયલિન, નેપ્થેલિન વગેરે મળે છે. જ્યારે પેટ્રોલિયમના નિસ્યંદનથી પ્રાપ્ત થતા આલ્કેનને ઉદ્દીપકની હાજરીમાં ભારે દબાણ હેઠળ ગરમ કરીએ તો બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાયલિન મળે છે. સૌપ્રથમ 1825માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે જ્યોત વાયુમાંથી બેન્ઝીન મેળવ્યું હતું. ત્યારબાદ 1845માં ઓગસ્ટ હોફમાન નામના વૈજ્ઞાનિકે કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવેલું. બેન્ઝીનમાં નામકરણ અને સમઘટકતા વિશે માહિતી. બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજન સમાન હોય છે, એટલે એને કોઈ સમઘટક નથી. એટલે એના હાઇડ્રોજનના વિસ્થાપનથી મળતા સંયોજનને પણ કોઈ સમઘટક નથી. એનું નામ વિસ્થાપિત સમૂહ દર્શાવી અંતમાં બેન્ઝીન શબ્દ જોડીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા લઈએ તો ક્લોરીન જોડેલો છે તો ક્લોરોબેન્ઝીન, અહીંયા ઇથાઇલ બેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, એમિનો બેન્ઝીન, મિથાઇલ બેન્ઝીન, હાઇડ્રોક્સી બેન્ઝીન, પ્રોપાઇલ બેન્ઝીન વગેરે. એ પૈકી કેટલાકના કોમન નામ પણ છે, જેમ કે આને એનિલિન કહે છે, આને ટોલ્યુઇન કહે છે, આને ફિનોલ કહે છે વગેરે. દ્વિવિસ્થાપિત બેન્ઝીનને 1,2 સ્થાન, 1,3 સ્થાન અને 1,4 સ્થાન પર ગોઠવાયેલા અનુક્રમે ઓર્થો, મેટા અને પેરા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા દર્શાવ્યા પ્રમાણે 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન જેને ઓર્થોઝાઇલિન કહીએ છીએ, 1,3-ડાયમિથાઇલ બેન્ઝીન જેને મેટાઝાઇલિન કહીએ છીએ, 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન જેને પેરાઝાઇલિન કહીએ છીએ, ઓર્થોડાયક્લોરોબેન્ઝીન, મેટાડાયક્લોરોબેન્ઝીન અને પેરાડાયક્લોરોબેન્ઝીન. એ જ રીતે અહીંયા જોઈએ તો 2-મિથાઇલ ફિનોલ, 3-મિથાઇલ ફિનોલ, 4-મિથાઇલ ફિનોલ જેને ઓર્થો, મેટા અને પેરાક્રેસોલ તરીકે ઓળખીએ છીએ.
બે કરતાં વધારે વિસ્થાપિત બેન્ઝીનને ક્રમમાં ગોઠવાયેલા કાર્બનિક ઘટકોના આધારે નંબર આપીએ છીએ. જેમ કે અહીંયા જોઈએ આપણે 2,4,6 ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન એટલે કે TNT તરીકે ઓળખીએ છીએ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ, 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ જેને પિક્રિક એસિડ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એરોમેટિક સંયોજનો માટેનો હ્યુકેલનો નિયમ. 1931માં ડી. હ્યુકેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જે સમતલીય ચક્રીય સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોય એને એરોમેટિક સંયોજનો કહેવાય. આ નિયમ એક ચક્રીય એકાંતરીય દ્વિબંધયુક્ત સંયોજનો માટે લાગુ પાડેલો. દાખલા તરીકે વાત કરીએ બેન્ઝીનનું બંધારણ બતાવેલું છે. એમાં વલયની સંખ્યા 1 છે, પાઈ બંધ 3 છે, એટલે પાઈ ઇલેક્ટ્રોન 6 હોય. હવે 4n+2 પાઈ પ્રમાણે ચક્રોની સંખ્યા 1 છે તો n = અહીંયા 1 મૂકીએ તો 6 પાઈ ઇલેક્ટ્રોન થાય. જે 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે અહીંયા મેચ થાય છે તો બેન્ઝીન એરોમેટિક છે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમ એક કરતાં વધારે ચક્રીય હાઇડ્રોકાર્બન માટે પણ લાગુ પડે છે. દાખલા તરીકે લઈએ નેપ્થેલિન, ફોર્મ્યુલા C10H8, વલયની સંખ્યા 2, પાઈ બંધ 5 એટલે પાઈ ઇલેક્ટ્રોન 10, દ્વિબંધ 5 છે આની અંદર તો પાઈ ઇલેક્ટ્રોન 10 થશે. ચક્રો 2 છે તો 4n+2માં આપણે n = 2 મૂકીએ તો 10 પાઈ ઇલેક્ટ્રોન એની સાથે મેચ થાય છે. એટલા માટે નેપ્થેલિન પણ એરોમેટિક છે. એ જ રીતે એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, નેપ્થાસિન, પેન્ટાસિન આ બધા જ એરોમેટિક સંયોજનો છે જેની તમે પ્રેક્ટિસ કરી શકશો. બેન્ઝીનની બનાવટો જોઈએ. એરોમેટિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન દ્વારા બનાવી શકાય. બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડની સોડા લાઇમ સાથેની પ્રક્રિયા દ્વારા સોડિયમ બેન્ઝોએટ મળે છે. આ પ્રકારે અહીંયા જોઈ શકો છો. અને એ સોડિયમ બેન્ઝોએટ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ બેન્ઝીન મેળવી શકાય છે. ઇક્વેશન એકવાર જોઈ લે. ત્યારબાદ ફિનોલના રિડક્શન દ્વારા ફિનોલની ઝિંક ડસ્ટ Zn રચ સાથે પ્રક્રિયા કરીએ તો રિડક્શન થઈ ઓક્સિજન દૂર થશે અને ZnO બનશે અને બેન્ઝીન મળશે. ફિનોલનું વિદ્યાર્થી મિત્રો બીજું નામ હાઇડ્રોક્સી બેન્ઝીન અથવા ફિનાઇલ હાઇડ્રોક્સાઇડ અથવા કાર્બોલિક એસિડ પણ છે. ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન જે અગાઉ આપણે જોઈ ગયા. ઇથાઇનને લોહી જેવા લાલ રંગની લોખંડની નળીમાં 873 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી બેન્ઝીન મળે છે. બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો રંગીન સંયોજનો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને વિશેષ પરિસ્થિતિમાં તેઓ યોગશીલ પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપે છે. એમાં સૌથી પહેલાં બેન્ઝીનનું નાઇટ્રેશન જોઈએ. જલદ HNO3 પ્રક્રિયક લઈશું અને જલદ H2SO4 ઉદ્દીપક 323 થી 333 કેલ્વિન ટેમ્પરેચર. આ રીતે બેન્ઝીનનું નાઇટ્રેશન કરીશું. NO2 ગ્રુપ અહીંયા દાખલ થશે, નાઇટ્રોબેન્ઝીન મળશે. બેન્ઝીનના હેલોજિનેશનમાં પ્રક્રિયક ક્લોરીન, ઉદ્દીપક નિર્જળ AlCl3 અથવા નિર્જળ FeCl3. તો બેન્ઝીનના ક્લોરિનેશનમાં ક્લોરીન સમૂહ અહીંયા લાગી જશે નિર્જળ AlCl3માં અને આ પ્રકારે ક્લોરોબેન્ઝીન મળશે. ત્યારબાદ બેન્ઝીનનું સલ્ફોનેશન પ્રક્રિયક જલદ H2SO4, ઉદ્દીપક H2S2O7 અથવા જલદ H2SO4. H2S2O7ને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ કહીએ છીએ. SO3H ગ્રુપ અહીંયા લાગશે, H અહીંયાથી દૂર થશે ને OH અહીંયાથી એટલે SO3H બનશે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ પ્રકારે
મળશે. ફરીથી એકવાર બેન્ઝીનનું નાઇટ્રેશન જોઈ લઈએ. જલદ HNO3 પ્રક્રિયક અને જલદ H2SO ઉદ્દીપક, અને એમાં નાઇટ્રોબેન્ઝીન પ્રોડક્ટ તરીકે મળશે. બેન્ઝીનનું હેલોજિનેશન જોઈએ તો પ્રક્રિયક ક્લોરીન, ઉદ્દીપક નિર્જળ LCl3 અથવા નિર્જળ FeCl3 અને ક્લોરોબેન્ઝીન મળશે. બેન્ઝીનનું સલ્ફોનેશન, પ્રક્રિયક જલદ H2SO4, ઉદ્દીપક જલદ H2S2O7 અથવા તો જલદ H2SO4 અને બેન્ઝીન સલ્ફોનિક એસિડ નિપજ તરીકે મળશે.